નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કેમેસ્ટ્રી લાસ્ટ 3 વિડિયોની અંદર આપણે બેઝિક કેમેસ્ટ્રી ભણ્યા હતા। બેઝિક કેમેસ્ટ્રી એટલે કે જો આપણે કેમેસ્ટ્રીમાં ડિટેલમાં જવું હોય તો એના માટેનું જે બેઝિક નોલેજ છે એ આપણી પાસે હોવું જોઈએ। આજે હવે ધોરણ 11 ચેપ્ટર નંબર 1 આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ। ચેપ્ટર નંબર 1 નું નામ છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ। મીન્સ કે આ પાઠમાં પણ આપણે એક પ્રકારનું બેઝિક જ ભણીશું કે જે રસાયણ વિજ્ઞાનનો આગળનો અભ્યાસ છે એના માટે ખૂબ જ ઉપયોગી છે। ઓકે મિત્રો, તમે 3 વિડિયો સારી રીતે જોયા હશે અને અભ્યાસ કર્યો હશે એટલે હવે તમને કંઈ નવું લાગવાનું નથી। તો સૌપ્રથમ તો વિચારીએ કે ભાઈ સાયન્સ શું છે, વોટ ઇઝ સાયન્સ, વિજ્ઞાન શું છે। આપણે વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લીધો છે તો આપણને એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે ખરેખર વિજ્ઞાન શું છે। તો વિજ્ઞાનની હું શોર્ટમાં એક બે શબ્દોમાં વ્યાખ્યા લખું છું, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે વિજ્ઞાન એ કુદરતને સમજવા માટેનો સેતુ છે। સિમ્પલ વ્યાખ્યા કહીએ આપણે, જે સાયન્સ કહીએ છીએ આપણે, બરાબર છે। વિજ્ઞાન એ કુદરતને સમજવા માટેનો સેતુ છે। સેતુ એટલે કે પુલ, બંધ છે, રસ્તો છે। મિત્રો, આપણને જે ભી મળેલું છે એ બધું કુદરતીથી આપેલું છે, બધું કુદરતી રીતે આપણને મળેલું છે, કોઈ વસ્તુ આપણે જાતે બનાવી નથી, બરાબર છે। પણ માણસે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને એ પદાર્થ અથવા કે જે ઘટના બને છે એ ઘટના પાછળ પોતાના વિચારો રજૂ કર્યા અને એ વિચારો રજૂ કરતા એમના મગજમાં જે નવો વિચાર આવે છે એ નવો વિચાર એ વિજ્ઞાન છે। આપ વિચારી શકો છો કે પૃથ્વી એ આપણને કુદરતે આપેલી ભેટ છે, પરંતુ માણસે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને એની અંદરથી એનું બંધારણ છે, એની સંરચના છે, એના ગુણધર્મો છે, આ બધો અભ્યાસ કર્યો તો એને નવું જાણવા મળ્યું। મીન્સ કે અંદરથી નવી ટેકનોલોજીનો શું થયો, વિકાસ થયો। તો શોર્ટમાં સાયન્સ એક બીજું કશું જ નથી ભાઈ, પણ કુદરતને સમજવા માટેનો શું છે, એક સેતુ છે। પણ એ માટે માનવને પોતાના મગજનો યુઝ કરવો એટલે નવી ટેકનોલોજીનો શું થાય, વિકાસ થાય છે। આજે આપણે રસાયણ વિજ્ઞાન ભણીએ છીએ તો એના પહેલા જોઈ લઈએ ભાઈ કયા વિજ્ઞાન આવે છે। તો મુખ્યત્વે 3 વિજ્ઞાન વિશે તો તમે જાણો છો, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને એક બીજું જે પૃથ્વીને લાગતું વળગતું હોય છે એ છે ભૂસ્તર વિજ્ઞાન। તો મુખ્યત્વે 3 વિજ્ઞાન છે, રસાયણ, ભૌતિક, જીવ અને ભૂસ્તર વિજ્ઞાન। આ મુખ્યત્વે એમાંથી આપણે તો 3 ભણવાના આવે છે, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી, એટલે કે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન। બીજા વિજ્ઞાન તો તમને બીજા શિક્ષકો ભણાવશે। આજે હું તમને રસાયણ ભણાવું છું, તો કે રસાયણ વિજ્ઞાન। તો સૌપ્રથમ રસાયણ વિજ્ઞાન શું છે, એમાં કોનો અભ્યાસ કરવામાં આવે છે, એમાં પણ કઈ શાખાઓ આવે છે। તો જે વિજ્ઞાનની મુખ્યત્વે 3 શાખાઓ છે, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી, એમ જે રસાયણ વિજ્ઞાન છે એની અંદર મુખ્યત્વે 4 શાખાઓ આવેલી છે। એ 4 શાખાનો અભ્યાસ કરો એટલે તમે એવું કહો છો કે ભાઈ અમે કેમેસ્ટ્રી ભણ્યા છીએ। તો મુખ્યત્વે 4 બ્રાન્ચો પડે છે। એની અંદર પહેલી બ્રાન્ચ છે, શાખા છે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન। અકાર્બનિક પાછળ રસાયણ વિજ્ઞાન છે એવું તમારે સમજી લેવાનું, જેને અંગ્રેજીમાં ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી બોલાશે। 2 નંબરમાં છે કાર્બનિક રસાયણ, ઇંગ્લિશમાં એને આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રી બોલીશું। 3rd નંબરમાં છે ભૌતિક રસાયણ એટલે કે ફિઝિકલ કેમેસ્ટ્રી એન્ડ 4 નંબરમાં છે વૈશ્લેષિક રસાયણ, એનાલિટિક। આ આપણી મુખ્યત્વે 4 બ્રાંચો છે।
જેમ જેમ આપણે આગળ અભ્યાસ કરશો તેમ આ બધી શાખાઓ વિશે તમને વધુ પડતું નોલેજ મળશે. તો સૌપ્રથમ જોઈએ આપણે અકાર્બનિક, એટલે કે રસાયણ વિજ્ઞાનની કેમિસ્ટ્રીની જો જૂનામાં જૂની શાખા હોય તો એ છે અકાર્બનિક. હવે આપણે જોઈએ કે ભાઈ અકાર્બનિકમાં શું ભણવાનું આવે. તો અકાર્બનિક એટલે સૌપ્રથમ તો આપણે યાદ રહેશે આવર્ત કોષ્ટક. આવર્ત કોષ્ટકનો સંપૂર્ણ અભ્યાસ એ ઇનઓર્ગેનિકમાં સમાયેલો છે. પછી ખાસ કરીને જે નિર્જીવ પદાર્થો છે એમનો બધાનો સમાવેશ શામાં થશે? અકાર્બનિક. તમે વિચારી જુઓ કે પૃથ્વીના પેટાળમાં મળતી ધાતુઓ, અધાતુઓ, જે ધાતુઓ બધી મળે છે એ બધાનો સમાવેશ કઈ બ્રાન્ચમાં થશે? તો કે અકાર્બનિક. હાલ મુદ્દો આપણે જોયા રાખીશું કે નિર્જીવ જે સૃષ્ટિ છે એની અંદર બધા જ પદાર્થોનો જે અભ્યાસ છે એ કોની અંદર આવે છે? અકાર્બનિક. સેકન્ડ નંબરમાં છે કાર્બનિક. એ સજીવ સૃષ્ટિ માટે ઉપયોગી છે અથવા તો એનું જે નિર્માણ છે એ સજીવ સૃષ્ટિમાંથી જે બધા રસાયણો આવે છે કાર્બન સહિતના એ બધા સજીવ સૃષ્ટિમાંથી પ્રાપ્ત થાય છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર બે પ્રકારની સજીવ સૃષ્ટિ છે. એક છે પ્રાણી સૃષ્ટિ અને બીજી છે વનસ્પતિ. એટલે પ્રાણી અને વનસ્પતિ આ બંને સૃષ્ટિમાંથી જે બી તમને રસાયણો મળે છે એ બધા શું આવશે? કાર્બન. જો કે કાર્બનિક રસાયણનો જે પાયો છે એ અકાર્બનિક માંથી જ આવેલો છે. મીન્સ કે અકાર્બનિક સંયોજનો છે એના ઉપર વૈજ્ઞાનિકોએ સતત પ્રયત્નો કર્યા અને અકાર્બનિક માંથી સામે રૂપાંતર પામ્યું કાર્બનિકની અંદર. ત્રીજા નંબરમાં આવે છે ભૌતિક. તો ભૌતિક રસાયણની અંદર ઘણા એવા પેરામીટર છે કે જે તમે ગણી શકો છો. દાખલા તરીકે તમારે કોઈ પદાર્થનું ઉત્કલન બિંદુ માપવું હોય, ગલન બિંદુ માપવું હોય, તાપમાન માપવું હોય, ઘનતા માપવી હોય, તો આ બધા જે પેરામીટર છે એ આપણે ક્યાં અભ્યાસ કરીશું? ભૌતિક વિજ્ઞાન. બરાબર, એટલે કે ફિઝિકલ કેમિસ્ટ્રી. પછી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ કેટલા વેગથી થશે? તમે સમજી શકો છો ભૌતિક શબ્દ હોય એટલે વેગ આવી જાય. કેટલા વેગથી થશે, કેટલા સમયમાં પૂર્ણ થશે, આ બધા જે પેરામીટરો છે એ આપણે ક્યાં ભણીશું? ભૌતિક વિજ્ઞાન. હું એકાદ બે ઉદાહરણ આપું છું. ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, તાપમાન, ઘનતા, વેગ, સમય, આ બધું જે છે એ આપણે ભૌતિક વિજ્ઞાનમાં ભણીશું. વૈશ્લેષિક રસાયણ નામ ઉપરથી ખબર પડે છે, એનાલિટિકલ, એનાલિસિસ. ધારી લો કે તમને આ ત્રણ જગ્યા પરથી કોઈ એક પદાર્થ મળેલો છે, ત્રણેય બ્રાન્ચમાંથી, તો એ નવો પદાર્થ છે એનું એનાલિસિસ કરવામાં આવે. મીન્સ કે કયા ઘટકોનો બનેલો છે, એમાં ઘટકોની ગોઠવણી કઈ રીતે છે, શું એની સંરચના, બંધારણ છે, એ બધું જે છે એ કોની અંદર સમાવેશ થશે? વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન. એટલે એના ઉપરથી ખબર પડે છે એનાલિટિકલ, મીન્સ કે એનું શું થશે? બધું એનાલિસિસ. ધારી લો કે તમે કોઈ બાંધકામ કરો છો કે પછી પૃથ્વીનું ખોદકામ કરો છો, એ સમય દરમિયાન કોઈ નવો પદાર્થ બની ગયો અથવા તમને નવો પદાર્થ મળે છે, તો એ નવો પદાર્થ કોનો છે, કઈ બ્રાન્ચનો છે, અકાર્બનિક છે, કાર્બનિક છે, એ બધેનું જે એનાલિસિસ છે એ ક્યાં થશે? વૈશ્લેષિક રસાયણમાં. એટલે કે પદાર્થનું એનાલિસિસ, તેનું બંધારણ જે છે એ બધું ત્યાં નક્કી થશે. હવે આના ઉપરથી ખબર પડશે કે ભાઈ આપણે ખરેખર કેમિસ્ટ્રીમાં કેટલું ભણવાનું છે. આ આપણી મુખ્ય 4 બ્રાન્ચોની વાત થઈ. હવે જ્યારે આપણે રસાયણ વિજ્ઞાન શબ્દ બોલીએ છીએ તો રસાયણ વિજ્ઞાનમાં કોનો અભ્યાસ આવશે? તો રસાયણ વિજ્ઞાન માટે પાયાનો એક ઘટક છે પરમાણુ. આપ જાણો છો કે પદાર્થનો નાનામાં નાનો જે સૂક્ષ્મ ભાગ છે એને તમે શું બોલો છો? પરમાણુ. દાખલા તરીકે મારી પાસે આ જે માર્કર છે પ્લાસ્ટિકની છે, પોલિમર છે. આ માર્કરની અંદર પોલિમરના જે તે પદાર્થ વપરાય છે એના લાખો પરમાણુ ભેગા થશે અને પછી આ માર્કર એટલે કે પેનની શું થઈ છે? રચના થઈ છે. તો કેમિસ્ટ્રીનો સૌથી નાનામાં નાનો ભાગ કોણ? તો કે પરમાણુ. પરમાણુ ભેગા થઈને શું બનાવશે? અણુ. તો સૌપ્રથમ તો આપણે કેમિસ્ટ્રીમાં કોનો અભ્યાસ કરીશું? પરમાણુમાંથી શું બનશે? અણુ. અને અણુમાંથી પછી નવા પદાર્થોનું શું થશે? નિર્માણ થશે. તો સૌપ્રથમ રસાયણ વિજ્ઞાન
એ પરમાણુ અને અણુનું વિજ્ઞાન છે. જેમ તમે શરીરની વાત કરતા હો સજીવની, તેનો પાયાનો ઘટક એકમ કોણ છે? કોષ છે. કોષ વગર કશું શક્ય નથી. સેમ પ્રોસેસ કેમિસ્ટ્રીની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણા માટે પહેલો શબ્દ છે પરમાણુ અને પછી એની અંદરથી શું થશે? અણુની રચના થશે. એ ઉપરાંત બીજી 3 બાબતો પણ આપણે કેમિસ્ટ્રીને આધારે નક્કી કરવાની છે. તો દ્રવ્યનું સંઘટન એટલે કે એની સંરચના, પ્રમાણ, બંધારણ અને ગુણ. દ્રવ્ય શબ્દ આપ જાણો છો. કોને કહીશું દ્રવ્ય? તો કે જે પદાર્થ દળ ધરાવે છે અને જગ્યા રોકે છે. મારા હાથમાં જે માર્કર પેન છે એ દ્રવ્ય છે, જે દળ પણ ધરાવે છે અને કઈ જગ્યા પણ રોકે છે. તો કોઈ પણ પદાર્થનું સંઘટન, એની સંરચના કઈ રીતે બનેલું હશે? બંધારણનો અર્થ કરીશું આપણે, ભણીશું એટલે ખબર પડશે આપણને કે એની અંદર કયા કયા પ્રકારના રાસાયણિક બંધો આવેલા છે, કયા કયા આકર્ષણ થાય છે, કયા કયા અપાકર્ષણ થાય છે, એ બંધારણ અને એના જે ગુણધર્મો છે, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે, એના વિશેનો આપણે અભ્યાસ કરીશું. એટલે એ અભ્યાસને આપણે રસાયણશાસ્ત્રની અંદર સમાવેશ કરીશું. બીજું કે ભાઈ કોઈ એક પદાર્થનું બીજા પદાર્થમાં રૂપાંતર થાય છે. તમે 10મા ધોરણ સુધી ભણીને આવ્યા છો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક લો છો, એના ઉપર ટેમ્પરેચર આપો છો, પ્રેશર આપો છો, જે બી વસ્તુ તમે આપો છો એટલે એનું સીધું રૂપાંતર શામાં થાય છે? નિપજની અંદર થાય છે. એટલે કે રાસાયણિક રૂપાંતરો કઈ રીતે થાય છે એ પણ એક કેમિસ્ટ્રીનો ભાગ છે. એટલે બીજો જે આપણે અભ્યાસ છે એ કરીશું તો કે રાસાયણિક રૂપાંતર. એની અંદર જે ફિઝિકલના પેરામીટર કામ આવશે, તાપમાન, દબાણ, બીજો શબ્દ છે ઉદ્દીપક. આ બધી વસ્તુ નાખો એટલે એક પ્રક્રિયક હોય, એની અંદરથી શું મળશે? નિપજ મળશે. તો એનો પણ અભ્યાસ આપણે સામો કરવાનો છે કેમિસ્ટ્રીની અંદર. ત્યારબાદ જે કેમિસ્ટ્રી છે એના સિદ્ધાંતો ઘણી જગ્યા પર લાગુ પડતા હોય છે. એ મુખ્યત્વે 3 સિદ્ધાંતો આપણને આપેલા છે, તો આપણે જોઈએ. સિદ્ધાંત મીન્સ કે કેમિસ્ટ્રીના સિદ્ધાંતો કઈ કઈ જગ્યા પર લાગુ પડે છે. તો એમાં પહેલો સિદ્ધાંત આપણને આપ્યો છે કે વાતાવરણની તરાહો. વાતાવરણમાં થતો ફેરફાર આપણે જોઈએ છીએ કે આપણે અહીંયાની વાત કરીએ તો આપણને 3 ઋતુ જોવા મળે છે: ચોમાસું, શિયાળો અને ઉનાળો. હવે આ ત્રણેય ઋતુનું જો વાત કરવામાં આવે તો એની અંદર વાતાવરણનો જે પ્રકાર છે એ અલગ અલગ હોય છે. છેક તમે વિચારો કે સૂર્યથી માંડી અને વાતાવરણ સુધી, આપણે પૃથ્વીની સપાટી ઉપર આવીએ ત્યાં સુધી બધા વાયુઓ મોસ્ટ ઓફલી અમુક વાતાવરણના દબાણ સુધી વાયુ અંદર અસર કરતા હોય છે. તો વાયુઓ શું છે? એક પ્રકારના રસાયણનો જ ભાગ છે. એટલે કે અલગ અલગ જે વાતાવરણની તરાહો છે, પહેલી વાત કરીએ વાતાવરણની તરાહ. વાયુઓ છે, ઘણી વખત એમાંથી નવા રસાયણોની રચના થાય છે. દાખલા તરીકે એસિડ વર્ષા. તો એસિડ વર્ષા કઈ રીતે બનતું હોય છે? તો જે વરસાદનું પાણી હોય છે H2O, એની સાથે હવામાંનો સલ્ફર ડાયોક્સાઇડ SO2, જો બંને વચ્ચે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ થાય તો તે H2SO4 કે HNO3 સ્વરૂપે નીચે પડે છે. તો એક પ્રકારની વાતાવરણને શું હોય? તરાહી વાતાવરણનો થતો ફેરફાર થાય છે. બીજા નંબરમાં છે મગજની કાર્ય પદ્ધતિ. મગજની કાર્ય. હવે આપણને વિચાર આવશે કે મગજમાં વળે ક્યાં રસાયણો હોય છે? તો આપ 10મા સુધી જે માનવીનું મગજની રચના ભણીને આવ્યા છો એની અંદર આપણને એટલું ખબર હશે કે આપણા બોડીની અંદર ગ્રંથિઓ આવેલી હોય છે અને એ ચોક્કસ ગ્રંથિની અંદરથી ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવો સ્તરે છે. અને અંતઃસ્ત્રાવો શું છે? તો અંતઃસ્ત્રાવો એક પ્રકારના રસાયણો છે. એમાં પણ આપણે કેમિસ્ટ્રીનો યુઝ થતો હોય છે. મગજની કાર્ય પદ્ધતિ, જે અંતઃસ્ત્રાવ સ્ત્રવતો હોય અલગ અલગ ગ્રંથિમાંથી, ચોક્કસ ગ્રંથિને ચોક્કસ પ્રકારનો અંતઃસ્ત્રાવ હોય છે, જે આપણે ભણીને આવ્યા છીએ. તો એ અંતઃસ્ત્રાવ જેવો સ્ત્રાવ છે એવું તમારું મગજનું વલણ હશે.
ઘણી વખત આપણને ખબર છે કે અચાનક આપણાની અંદર નિરાશા આવી જાય છે, તો એના માટે કોણ જવાબદાર છે? તો એના માટે અંતઃસ્ત્રાવ જવાબદાર છે. ઘણી વખત આપણને ખૂબ જ વધારે પડતો મૂડ આવી જાય છે, તો મૂડ માટે પણ કોણ જવાબદાર છે? તો એક પ્રકારનો અંતઃસ્ત્રાવ જવાબદાર છે. અંતઃસ્ત્રાવ એ બીજું કશું નથી પણ એક પ્રકારના શું છે? રસાયણો છે. તો મગજની જે કાર્ય પદ્ધતિ છે એ પણ કેમિસ્ટ્રીના સિદ્ધાંત ઉપર સંકળાયેલી છે. ત્યારબાદ છે કમ્પ્યુટરનું પ્રચાલન. હવે વિચાર આવતો હશે કે કમ્પ્યુટરમાં વળે ક્યાં કેમિકલ હોય છે? તો કમ્પ્યુટરમાં જ્યારે તમે અંદરના ભાગમાં જાઓ છો, એનું જે સોફ્ટવેર એના જે દાગીના આપે છે, તો એની અંદર મોસ્ટ ઓફલી અર્ધવાહકો વપરાયેલા હોય છે. કોઈ પણ સર્કિટ હોય, ચાહે તે કોમ્પ્યુટર હોય કે બીજું કોઈ પણ સાધન હોય, તો એની અંદર સિલિકોન હોય છે. સિલિકોન ઇઝ વન ટાઈપ ઓફ કેમિકલ, બરાબર છે? કારણ કે અર્ધવાહકો છે એમની જે વાહકતા છે એ વાહકતા ખૂબ ઓછી હોય છે પ્રમાણમાં, જે પાવર આઉટપુટ ને ઇનપુટ થતો હોય છે એના માટે કાર્યક્ષમ હોય છે. તો કમ્પ્યુટરના વિવિધ ભાગોમાં પણ રસાયણ સંકળાયેલું છે. એટલે કેમિસ્ટ્રી જે આપણે બુકને સાથે લઈએ તો 3 સિદ્ધાંતો ઉપર કામ કરે છે: વાતાવરણની તરાહો, મગજની કાર્ય પદ્ધતિ અને કમ્પ્યુટરનું પ્રચાલન. તો 3 બાબતોમાં ઉપયોગ થાય છે. હવે આપણે કેમિસ્ટ્રીની અગત્યતા એટલે કે ઉપયોગિતા જોઈશું, અથવા તો ઉપયોગી. હવે આમ જોવા જઈએ તો ભાઈ આપણે સવારે જ્યારે ઉઠીએ છીએ ત્યારથી મોડે અને સાંજે આરામમાં જઈએ છીએ ત્યાં સુધી આપણે કેમિસ્ટ્રીનો યુઝ જ કરતા હોઈએ છીએ. સવારમાં તમે ઉઠો છો એટલે તરત જ બ્રશ હાથમાં લો છો. બ્રશ શાનું બનેલું છે? પ્લાસ્ટિકનું બનેલું છે. એની અંદર જે ક્રીમ છે, કોલગેટ, એક પ્રકારનું રસાયણ છે. ત્યાંથી તમારી જે દૈનિક જરૂરિયાતો છે એની અંદર ખૂબ જ કેમિસ્ટ્રી સંકળાયેલો છે. જ્યારે રાત્રે લાઇટ બંધ કરીને સૂવો છો એ સમયે લાઇટનું જે બટન છે એ પણ પોલિમર પદાર્થનું બનેલું છે. એટલે સવારમાં ઉઠીએ છીએ ત્યાંથી સાંજે સૂઈએ છીએ ત્યાં સુધી આપણે રસાયણ સાથે સતત મિત્રતા અનુભવીએ છીએ. એનું ડિટેલ આપણે જોઈએ કઈ કઈ વસ્તુમાં એનો ઉપયોગ થશે. તો સૌ પ્રથમ છે ખાતર. તમને ખબર હશે કે જે બધા ફર્ટિલાઇઝર છે એ બધા કેમિકલના બનેલા છે. અમુક ફર્ટિલાઇઝરના નામ તમને આવડતા હશે, ઉદાહરણ તરીકે યુરિયા, NH2CO, NH2, DAP, ડાય એમોનિયમ ફોસ્ફેટ. તો આ બધા જે ખાતરો છે એ બધા રસાયણના બનેલા છે. પછી છે આલ્કલી. આલ્કલી એટલે કે બેઝિક પદાર્થ. પછી આવશે એસિડ. બંનેને ભેગું સમજાય. બેઝિક પદાર્થો તમે જાણો છો NaOH, KOH, ધોવાના સોડા, ખાવાના સોડા, એ બધા કયા પદાર્થો છે? આલ્કલી છે, જે આપણા રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ કરીએ છીએ. એવી રીતે એસિડ છે, ઘણા એસિડનો આપણે યુઝ કરીએ છીએ, ઘણા એસિડ તો આપણે પીએ છીએ. દાખલા તરીકે લીંબુ, એમાં એસિડ છે. પછી બીજા જે ખાટા પદાર્થો છે એ મોસ્ટ ઓફલી શું હોય છે? એસિડ હોય છે. તો એસિડ છે, બેઝ છે, આ બધા પદાર્થો છે. એ બંનેને ભેગા કરીશું એટલે ક્ષાર બનશે. ક્ષારનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે મીઠું, રોજિંદા જીવનમાં વપરાતું મીઠું, NaCl, સોડિયમ ક્લોરાઇડ, એ શું છે? એક પ્રકારનો ક્ષાર છે. આ ઉપરાંત બીજા ક્ષારો ઘણા છે, KCl છે, Na2SO4 છે, બરાબર છે. ત્યારબાદ રંગ, કલર જે બોલી ડાય, ઘરના કલર હોય કે પછી કપડાના કલર હોય તો એ પણ શું છે? એક પ્રકારના બધા રસાયણો છે, ડાયસ જે કહીએ છીએ. પછી આવશે પોલિમર, પ્લાસ્ટિક. હાલનું જે જીવન છે એમાં જે આપણી જરૂરિયાતવાળી વસ્તુ છે ને એની અંદર મોસ્ટ ઓફ પ્લાસ્ટિકનો યુઝ વધારે થાય છે. ધાતુ કરતા પણ પ્લાસ્ટિકે જે એનું સ્થાન છે ને એના ધાતુ કરતા પણ શું લઈ લીધું છે? ઉપર. એનું કારણ શું છે? એક તો કારણ એ છે કે કિંમતમાં સસ્તું છે, પહેલી વસ્તુ છે. વજનમાં હલકો છે, અને ત્રીજું એ છે કે વિદ્યુતનું અવાહક છે. એટલે આપણને ક્યારેય કોઈ પણ પ્રશ્ન રહેતો નથી
એટલે પોલિમર જે છે એ રોજિંદા જીવનમાં ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપયોગ હોય એવું એક પ્રકારનું રસાયણ છે. પોલિમર અલગ અલગ પ્રકારના હોય છે. પછી ઘરમાં આપણે જે સાબુ વાપરીએ છીએ, કપડાં ધોવાનો સાબુ હોય કે પછી નાવાનો સાબુ હોય, એની અંદર આલ્કલી આવેલું હોય છે, NaOH અને KOH. પછી ડિટર્જન્ટ જે પાવડર હોય છે ને, આપણે એને પ્રક્ષાલકો બીજું પ્રક્ષાલક, તો એ પણ શું છે, એક પ્રકારના રસાયણ છે. એ ઉપરાંત પૃથ્વીના પેટાળમાંથી મળતી ધાતુ, અધાતુ અને મિશ્ર ધાતુ, આ બધું રસાયણ વિજ્ઞાનની ઉપયોગિતા છે. બધું કેમિસ્ટ્રીની અંદર આવી જાય છે. આનો જો આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ ને, તો લગભગ આપણે સવારથી સાંજ સુધી જે પ્રવૃત્તિ કરીએ છીએ એની બહારનું કશું આની અંદર બીજો સમાવેશ થતો નથી. અપ ટુ ડેટ બધું ડિટેલ આવે છે. અને છેલ્લે એનો એક અગત્યનો ઉપયોગ છે ઔષધ બનાવવા, દવા. હવે આ દવાઓની અંદર આપણે બધી ભેગી લઈ લઈશું. માનવીની તો દવાઓ લઈ લઈશું, પશુઓની દવાઓ લઈ લઈશું, સાથે સાથે જંતુનાશક દવા, કીટનાશક દવા જે ખેતરની અંદર આપણે એનો યુઝ કરીએ છીએ, બરાબર છે, એ પણ દવાઓ છે. એ પણ શું છે, એક પ્રકારના રસાયણો છે. હવે દવાઓની અંદર તો બધી દવાઓ છે, પણ આપણને બુકની અંદર 2 રોગોની સારવાર માટેની દવાનું નામ આપેલું છે. તો એની અંદર એક આપ્યું છે કેન્સરની સારવાર. કેન્સર જે છે એની સારવારમાં 2 દવાઓ વપરાય છે. એક છે ટેક્સોલ અને બીજી છે સિસ્પ્લેટિન. આ બંને દવાઓને કારણે કેન્સર મળતું નથી, પરંતુ એમાં કંઈક અસર કરે છે થોડા ઘણી. કેન્સરની સારવારની અંદર ટેક્સોલ અને બીજું છે સિસ્પ્લેટિન. એ ઔષધ છે, એ પણ બનાવવામાં એક પ્રકારના બધા રસાયણોનો જ ઉપયોગ થતો હોય છે. જ્યારે બીજો એનો રોગ તરીકે આપ્યું છે એઇડ્સ, જેની અંદર AZT, જેનું નામ છે એઝિડો થાઇમિડિન. AZT એ છે એ એઇડ્સના જે રોગ હોય છે એની અંદર થોડી અસરકારક તરીકે કામ કરતી હોય છે. આ ઉપરાંત બીજા પણ કેમિસ્ટ્રીના ઘણા જ ઉપયોગો છે. દાખલા તરીકે તમારે જો ખોરાકને લાંબા સમય સુધી સાચવવો હોય, તો પણ આપણે કેમિસ્ટ્રીનો જ ઉપયોગ કરવો પડે છે. કઈ રીતે? ધારી લો કે દૂધ છે આપણા ઘરે, એને 1-2 દિવસ રાખવું છે તો તરત ફ્રીજમાં મૂકવા જઈએ છીએ. તો ફ્રીજમાં એવું શું છે કે તે લાંબા સમય સુધી દૂધને સાચવી અથવા અન્ય કોઈ વસ્તુને સાચવી રાખે છે. તો ફ્રીજ હોય એટલે કે રેફ્રિજરેટર કે પછી આપણે ઘરમાં એસી હોય, આની અંદર પણ રસાયણો જ આવેલા હોય છે. એની અંદર એક વાયુ હોય છે રેફ્રિજરેટરની અંદર, રેફ્રિજરેટર અથવા તો કે એસી, એ વાયુ છે CFC, જેનું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન. આ જે ક્લોરોફ્લોરોકાર્બન છે એ શીતક ઉત્પન્ન કરે છે, એટલે કે ઠંડક ઉત્પન્ન કરે છે, જેને કારણે આપણને જે વસ્તુ સાચવવી હોય છે લાંબા સમય સુધી આપણે સાચવી શકીએ છીએ. હવે ક્લોરોફ્લોરોકાર્બનનો યુઝ કરવાથી આપણને એક નુકસાન થાય છે, અને એ નુકસાન થાય છે કે જ્યારે ક્લોરોફ્લોરોકાર્બન વાતાવરણમાંથી લીકેજ થાય છે ત્યારે એની એક હાનિકારક અસર કોના ઉપર પડે છે? તો કે ઓઝોન વાયુ ઉપર પડે છે. O3 વાયુ જે વાતાવરણના અમુક વિસ્તાર પાસે જઈએ તો ત્યાં ઓઝોનનું એક સ્તર રહેલું છે, અને આ જે ઓઝોનનું સ્તર છે એ સ્તરની અંદર CFC જે ગેસ છે એ ઓઝોનના સ્તરનું ક્ષયન કરે છે, ગાબડા પાડે છે, જે આપણે બોલીએ છીએ. તો CFC જો ઓઝોનના સ્તર છે એના ઉપર ગાબડું પડશે તો સૂર્યમાંથી જે સીધા UV લાઇટ આવે છે, આપણી પાસે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે, એ સીધા પૃથ્વી પર આવશે
અને સૂર્યના જો સીધા જ કિરણો પૃથ્વી પર આવે તો માનવ શરીર પર પણ એનું ઘણું નુકસાન થતું હોય છે. તો ક્ષયનને અટકાવવા માટે વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે ભાઈ હાલના સમયમાં રેફ્રિજરેટર કે એસી એની તો માંગ વધતી જવાની છે એવરીડે ને એવરીડે. આજે 10 એસી હશે તો આવતીકાલે ફાઇનલ છે 11-12 એસી આવી જવાના છે. કુલિંગનું પણ પ્રમાણ વધારવાનું છે. સાથે સાથે આપણે જે ઓઝોન વાયુનું સ્તર છે આ સ્તરને પણ આપણે લોંગ સુધી રાખવાનું છે. એવું નથી કે ઓઝોનનું સ્તર ગાબડું પડી ગયું છે તો ચલો ચાલશે નહીં. એ આપણા માટે બહુ ભયંકર નુકસાન કરતી બાબત છે. તો પછી એમણે CFC ની જગ્યાએ કઈક રાસાયણિક રૂપાંતર કર્યું જે આપણે અહીંયા ભણ્યા છે. રાસાયણિક રૂપાંતર એમને કઈક એવો પ્રયત્ન કર્યો કે ભાઈ એવો ગેસ બનાવો. રેફ્રિજરેટર વગર આપણે ચાલવાનું નથી. એ તો ઠંડક ઉત્પન્ન કરતો વાયુ આપણે જોઈશે, પરંતુ આની અંદર કંઈક ફેરફાર કરો અને કંઈક નવો ગેસ બનાવો જેને કારણે જે O3 વાયુનું જે સ્તર છે, ઓઝોન વાયુનું સ્તર છે, એને કોઈ પણ પ્રકારની હાનિ ના પહોંચે. એટલા માટે એમણે એક નવો વાયુ HFC 134a આ ગેસ હાઇડ્રોફ્લોરોકાર્બન, આનું નામ હતું ક્લોરોફ્લોરોકાર્બન. સૂત્ર લખીએ તો થાય CCl2 F2. એ પછી આવશે ડિટેલમાં ભણીશું. આ જે ગેસ છે એ ઓઝોન વાયુનું જે સ્તર છે એની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી. એટલે આપણા માટે હાલના જે એસી કે રેફ્રિજરેટર હોય છે એની અંદર આ ગેસને ભરવામાં આવે છે, જેને કારણે તમે O3 નું જે વાતાવરણમાં નુકસાન કરે છે એ બાબતો છે એને ક્લિયર કરી શકો છો. હવે આ ઉપરાંત રસાયણ વિજ્ઞાનના બીજા પણ ઘણા ઉપયોગો છે. ઘણા એવા ગુણધર્મો છે ચુંબકીય, વિદ્યુતીય અને પ્રકાશીય જેની અંદર પણ કેમિસ્ટ્રી સંકળાયેલું છે. દાખલા તરીકે આપણે જ્યારે હોસ્પિટલમાં જઈએ છીએ ત્યારે એક્સ-રે પડાવીએ છીએ, ઇટ ઇઝ કમ્પેરિઝન ટુ કેમિસ્ટ્રી. MRI કરાવીએ છીએ, MRI નું તમે જોયેલો હોય મશીન, તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર આ બધું જ ઉત્પન્ન થતું હોય છે. તો આવા જે સિદ્ધાંતો છે, કયા કયા સિદ્ધાંતો છે? તો કે ચુંબકીય, વિદ્યુતીય અને પ્રકાશીય. આ બધા જો ગુણધર્મોનો તમારે અભ્યાસ કરવો હોય અને એની અંદરથી નવા પદાર્થોનું સંશ્લેષણ અથવા તો તમારે જો એનું નિર્માણ કરવું હોય તો પણ હાલના સમયમાં એ શક્ય બન્યું છે. એ શક્ય બનવાનું કારણ શું છે? કેમિસ્ટ્રી છે. હવે આ બધા જ ગુણધર્મોનો અભ્યાસ કરશો એટલે એની અંદરથી અતિવાહક સિરામિક પદાર્થોનું નિર્માણ થાય છે. વાહક એટલે તમને ખબર પડશે કે વાહકતા જે શબ્દ છે ને, ધાતુઓ છે વિદ્યુતની વાહક હોય છે, અધાતુઓ અવાહક હોય છે. પછી જે મિશ્ર ધાતુઓ છે એમની વાહકતા જે છે એ પ્રમાણમાં બંનેની વચ્ચે હોય છે. ધાતુ કરતા ઓછી હોય છે, અધાતુ કરતા કેવી હોય છે? વધારે હોય છે. તો આ બધા જે ગુણધર્મો છે એ પણ કેમિસ્ટ્રી સાથે સંકળાયેલા છે. મીન્સ કે ચુંબકીય છે, વિદ્યુતીય છે અને પ્રકાશીય છે. એની મદદથી તમે અતિવાહક ધરાવતા સિરામિક પદાર્થ, સિરામિક એટલે એક પ્રકારની ચીકણી માટી જે આવે છે, એના જે સિરામિક ઉદ્યોગો છે એની અંદર પણ વાહકતા ઉત્પન્ન કરતા હોય છે. ઓપ્ટિકલ ફાઇબર, આવા જે પદાર્થો છે એ પણ રસાયણ વિજ્ઞાનની અંદર ખૂબ જ ઉપયોગી છે. હવે આટલા ઉપયોગ ભણ્યા પછી તો તમને એવું જ લાગતું હશે કે ખરેખર કેમિસ્ટ્રી વિનાનું તો જીવન અશક્ય છે, પરંતુ એવું નથી. આપણને ખબર છે કે ટેકનોલોજીનો જેટલો ઉપયોગ છે ને, અર્થાત કે ફાયદા છે ને, તો સામે થોડા ઘણું એનું નુકસાન ચોક્કસથી હોય છે. તમે જોઈ શકો છો કે જો આટલા બધા ઉપયોગ થતા હશે, સમજો બરાબર, ખાતર છે, શબ્દ સમજતા પહેલા ખબર પડી જાય પ્રદૂષણનો ફીસ કરતા લખી જાય. આલ્કલી, એસિડ, હાલ મહત્વનો પોઈન્ટ છે પોલિમર. તો આ શું બધાને કારણે ફાયદો થતો હશે કે નુકસાન થતું હશે? તો આપણે વાત કરીએ કે ટેકનોલોજીનો ફાયદો હોય તેનો ગેરફાયદો એની સાથે સંકળાયેલો હોય છે. પણ ગેરફાયદાને આપણે એટલો બધો હાઇલાઇટ નથી કરતા, એટલે આપણને એમાં રસ બહુ ઓછો હોય છે. પરંતુ આ જે ફાયદા છે એની સાથે સાથે એનું નુકસાન પણ એટલું જ છે.
અને હાલ વિશ્વ સામે એક જો પડકારજનક પ્રશ્ન હોય તો એ છે ગ્રીન હાઉસ અસર. કયો છે? ગ્રીન હાઉસ. શોર્ટમાં સમજીએ તો ગ્રીન હાઉસ અસર એ એક પ્રકારના પ્રદૂષણને કારણે થતી હોય છે. મોટી મોટી જે કંપનીઓ જે રસાયણોનું ઉત્પાદન કરે છે એ રસાયણોની અંદરથી અમુક વાયુઓને સીધા હવામાં છોડવામાં આવે છે, અમુકને પાણીમાં છોડવામાં આવે છે. તો આને કારણે કેટલા પ્રશ્નો ઉત્પન્ન થશે. ગ્રીન હાઉસ અસરની વાત કરીએ તો પૃથ્વીનું તાપમાન આપણે જાણીએ છીએ કે પૃથ્વીનું તાપમાન દરરોજ વધતું જાય છે. સતત પૃથ્વીના તાપમાનમાં વધારો ને વધારો થતો જાય છે. હવે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય એટલે એની શું અસરો છે એ આપણને ખબર છે. તો મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એ મુખ્યત્વે પ્રદૂષણ કરતા વાયુઓ છે. તો ગ્રીન હાઉસ અસર એ કેમિસ્ટ્રીના વધુ પડતા ઉપયોગને કારણે પણ સંભવ છે. એટલે આપણે હાલ કેમિસ્ટ્રીનો એવો અભ્યાસ કરવો જરૂરી છે કે એનો યુઝ તો કરવો જ પડશે, કોઈ વસ્તુ વગર ચાલવાનો નથી, પરંતુ એને કારણે જે થતું નુકસાન છે એ થોડું ઓછું થાય, જેને તમે ગ્રીન કેમિસ્ટ્રી તરીકે ઓળખો છો. આ ઉપરાંત ઘણું સંશોધન હજી બાકી છે કે ભાઈ જે ઉત્સેચકો છે, ઉત્સેચકો શું છે તો કે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના ઉદ્દીપક છે. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટેના ઉદ્દીપકો. હજી આપણે ઘણા ઉત્સેચકોની પણ ભાઈ જરૂર છે. અને હવે એ જે પ્રશ્નો છે ગ્રીન હાઉસ અસર, નવા નવા ઉત્સેચકો, એ આવનારી પેઢીઓ માટે બહુ પડકારજનક પ્રશ્ન છે. એટલે અમે એવી આશા રાખીએ કે તમે આગળ ખૂબ જ સર્જનાત્મક રસાયણશાસ્ત્રી બની અને આ જે ઉપયોગિતાના ગેરફાયદા છે, ગેરલાભ છે, ગ્રીન હાઉસ અસર છે, ઉત્સેચકોનું ઉત્પાદન છે, ઘણી બીજી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ પણ એની સાથે સંકળાયેલી છે, એ બધાનું તમે નવું નિર્માણ કરી અને કેમિસ્ટ્રીને ગ્રીન કેમિસ્ટ્રી બનાવો એવી અમારી સર્વને પ્રાર્થના છે. ઓકે, તો હવે આ થયું આપણું રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓની અંદર ફર્સ્ટ એની પ્રસ્તાવના. કેમિસ્ટ્રીની બ્રાન્ચો, બધી જે શાખાઓ છે એની અંદર કઈ શાખામાં શાનો સમાવેશ થાય છે, કેમિસ્ટ્રીમાં ખરેખર શું શું ભણવાનું આવે છે, કેમિસ્ટ્રી કયા કયા સિદ્ધાંતો ઉપર આધારિત છે, એ ઉપરાંત એની અગત્યતા શું છે, બધા જે ઉપયોગો છે એ આપણે એની અંદર ભણવાના છે. પ્રશ્ન અહીંયા શોર્ટમાંથી પૂછવો તો પૂછી શકાય છે કે કેન્સરની સારવાર માટે વપરાતી દવાના નામ જણાવો. તો તમે સમજી શકો છો ટેક્સોલ અને સિસ્પ્લેટિન એવી રીતે એજેટી. આ તો બધું આપણે જાણીએ છીએ. ઓકે, તો આને આપણે વ્યવસ્થિત રીતે લખી દઈશું.